સર વિસ્તારના વિકાસ માટે એવું કહેવામાં આવ્યું છે કે જળ જમીનને જોરું કજિયાનું છોરું. મહેસૂલ વિભાગ જો છે એ જમીન સાથે જોડાયેલો વિભાગ છે અને દરેક વસ્તુની જડમાં જમીન જ હોય છે. સાચી વાત છે. મહેસૂલ વિભાગની સર આપણી યોજનાઓ છે, ઈ ધારા છે, આપણી રાત્રિ સભાઓ છે, આપણા સ્વાગત કાર્યક્રમો છે, એનાથી સર આ વિસ્તારની જનતાને શું ફાયદો થશે? એસી ચેમ્બરમાં બેસીને આપણને સામાન્ય માણસના જીવનમાં શું ચાલે છે એની ખબર પડતી નથી. તો એટલા માટે આપણને એમના સુધી પહોંચવું પડે, એમના સમયમાં પહોંચવું પડે. તમે સામાન્ય માણસ છો તો અમે પણ તમારે સાથે સામાન્ય માણસ તરીકે સંવાદ કરવા માટે આવી રહ્યા છે. દેશના વડાપ્રધાનશ્રીએ દેશના અંદરથી કેટલાક જિલ્લાઓની પસંદગી કરી છે મહત્વકાંક્ષી જિલ્લાઓ તરીકે, અને એમની અંદર પણ આપણે સર ગુજરાતના 2 જિલ્લાઓ, એક દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થયો છે. દાહોદ એકમેવ નગરપાલિકા છે કે જેમને સ્માર્ટ સિટી મિશનમાં લેવામાં આવ્યું હતું. 200 સીટનું મેડિકલ MBBS મેડિકલનું કોલેજ અહીંયા ઊભું થયેલું છે. ઊંઝા પછી બીજા નંબરની સૌથી મોટી APMC દાહોદની છે. જ્યારે તમે તમારા અધિકારો પ્રત્યે, તમારા કર્તવ્યો પ્રત્યે જાગૃત થશો ત્યારે જ તમારું વિકાસ થયેલું ગણાય છે, અને એ શિક્ષણ થકી જ થઈ શકે છે. ટ્રાયબલ વિસ્તારના બાળકો જો છે એમને સારું શિક્ષણ મળે, તો એટલા માટે અહીંયા એક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવેલી છે. આજે એમાં 1200 વિદ્યાર્થીઓને બેસવાની સગવડ ઊભી કરવામાં આવેલી છે. દાહોદ જિલ્લામાંથી સર માઇગ્રેશન થઈ રહ્યું છે, આવા એક શબ્દોની ચર્ચા થતી હોય. આ માઇગ્રેશન શબ્દને ખરેખર આપ સર કયા વ્યૂમાં લઈ રહ્યા છો? એના સકારાત્મક અને નકારાત્મક બંને પહેલું હોય છે. તો અહીંયાના લોકો જો છે બહુ મહેનતી લોકો છે. આદિવાસી વિસ્તારનું નાનકડું શહેર સ્માર્ટ સિટી તરીકે કઈ રીતે ડેવલપ થઈ શકે અને એક વિકાસનું રોલ મોડલ બની શકે, એ આ વિઝનને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના ચાલુ કરવામાં આવી હતી. ધરતી આબા જનજાતીય ગ્રામીણ ઉત્કર્ષ યોજના જો છે એ અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. ઓપરેશન સિંદૂર થયા પછી જે તે રાજ્ય સરકારોને પણ સચેત રહેવાની સૂચનો જ્યારે મળ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લાની સર આપત્તિ વ્યવસ્થાપનમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટનો રોલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધું જ કોઓર્ડિનેશનનું કામ જો છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. દાહોદ જિલ્લામાં હજુ કઈ ચેલેન્જો એવી છે કે જો આપણે બાકી છે કે એને એચીવ કરવા માટે આપણે મહેનત કરવી પડશે? તો આવા ડુંગરા, ખડકાળ અને વિવિધતાવાળા પ્રદેશમાં કામ કરવું એ એક ચેલેન્જ તો હોય જ છે, પરંતુ એક ઓપોર્ચ્યુનિટી પણ હોય છે. તો તમને સર પ્રગતિ, વિકાસ તરફ કેવું લાગી રહ્યું છે કે ભાઈ ખરેખર વિકાસ તરફ પ્રજા આગળ વધી રહી છે? વિકાસ એ જે નમસ્કાર મિત્રો, ગુજરાતના પૂર્વ દ્વાર એવા સાથે જ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યને જોડતો દાહોદ જિલ્લો આજના સ્ટુડિયોના મહેમાન, અને જેઓએ ખૂબ લાંબા સમયથી ગુજરાત સરકારની અંદર વિવિધ વિભાગોમાં સેવાઓ આપી છે, એવા પોતાના કેરિયરની શરૂઆત કરી છે જામનગરના ધ્રોળ ખાતે પ્રાંત અધિકારી તરીકે, સાથે જ અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી, RMC તરીકે ભાવનગર જિલ્લાના કલેક્ટરશ્રી તરીકે, આદિજાતિ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરીકે, તેમજ હોમ ડિપાર્ટમેન્ટની અંદર સેવાઓ આપી છેલ્લા એકાદ વર્ષથી દાહોદ જિલ્લાના કલેક્ટર તરીકે, સાથે જ સ્માર્ટ સિટીના ચેરમેન તરીકે જેઓની સેવા આપી રહ્યા છે, તેવા આજના અતિથિ યોગેશ નિરગુડી સાહેબનું આ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરીએ છીએ. સર, સૌને નમસ્કાર. સર, શરૂઆત કરીશું તો દાહોદ જિલ્લો એક આદિવાસી બહુલ્ય ધરાવતી વસ્તી ધરાવતો જિલ્લો છે. ઉમરગામથી અંબાજી સુધીના આ વિસ્તારની અંદર સર આ બહુ મોટો જિલ્લો છે. તો આપના સામે કેટલીક કામગીરી માટેની ચેલેન્જો હશે, તો સર આપણે દિવસની શરૂઆત કઈ રીતે કરતા હશો? તમે સાચું કીધું કે દાહોદ જો છે એ બહુ જ વિવિધતાઓવાળો જિલ્લો છે, હે ને? તમે જુઓ તો પ્રાકૃતિક સૌંદર્યતા જુઓ દાહોદ જિલ્લાની, તો દાહોદ એકદમ ચોમાસા હોય તો સ્કોટલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, કાશ્મીર કે સદર્ન ઇન્ડિયાના જો સ્ટેટ છે એના જેવું બહુ જ સુંદર બની જાય છે. આપણા જિલ્લામાં 2 રતનમહાલ સેન્ચ્યુરી છે, એમાં 2 સુંદર ધોધ પણ છે. એની સાથે સાથે જ અહીંયા જે કલા અને સંસ્કૃતિ છે એ બહુ જ વિવિધતાપૂર્ણ છે. અને દાહોદ જો છે ને એ બહુ પેક્યુલિયારિટીવાળો જિલ્લો છે. એ સપોઝ માની લઈએ આપણને લાગે છે કે દાહોદ પછાત વિસ્તાર છે, પરંતુ તમે જુઓ તો દાહોદ એક સ્માર્ટ સિટી તરીકે ડેવલપ થઈ રહ્યું છે.
આખા ભારતમાં જો 100 શહેરો સ્માર્ટ સિટી મિશનમાં લીધા હતા એનામાંથી દાહોદ એકમેવ નગરપાલિકા છે કે જેમને સ્માર્ટ સિટી મિશનમાં લેવામાં આવ્યું હતું. દાહોદ એક એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પણ છે. દાહોદમાં ગરમાળા જેવો તાલુકો જો છે એ એસ્પિરેશનલ બ્લોક તરીકે પણ છે. પરંતુ આપણને એવું લાગે કે ભાઈ આ વિસ્તાર પછાત છે, તો એવું નથી. દાહોદમાં તમે જુઓ તો દાહોદ જિલ્લામાં 3 જ નગરપાલિકાઓ છે, હે ને. પરંતુ અગર પોપ્યુલેશનની ડેન્સિટી જોઈએ તો આખા ગુજરાતમાં 7મા નંબરે આવે છે. અહીંયા પ્રતિ ચોરસ કિલોમીટરની ડેન્સિટી 582 જેટલી છે. જે મોટા મોટા જો સઘન વસ્તીવાળા જિલ્લાઓ છે એ જિલ્લાઓની પણ એટલી ડેન્સિટી હોતી નથી. તો દાહોદનું વૈશિષ્ટ્ય એ છે કે અહીંયાની ટોપોગ્રાફી જુદા જુદા પ્રકારની છે. અહીંયા મતલબ અનઇવન ટોપોગ્રાફી છે, ખડકાળ ડુંગરાળ વિસ્તાર છે. લોકો જો છે અહીંયા એક જ જગ્યા ઉપર ગામતળમાં રહેતા નથી. મોટા ભાગે આપણા જિલ્લામાં ગામતળો ઓછા જ છે અને લોકો જો છે પોતાના ખેતરમાં જ આપનું ઘર બનાવીને રહે છે. તો આપણને મોટું ગામ જોવા માટે નહીં મળે. એક નાના નાના હેમલેટ જેને આપણે ફળિયા કહીએ છીએ, આવા ફળિયામાં લોકો રહે છે. તો એમના જો રહેન સહેન જો છે એ અલગ પ્રકારનું છે અને વસ્તી પણ એકદમ સ્કેટર્ડ પ્રકારની છે. તો આવા ડુંગરાળ ખડકાળ અને વિવિધતાવાળા પ્રદેશમાં કામ કરવું એ એક ચેલેન્જ તો હોય જ છે, પરંતુ એક ઓપોર્ચ્યુનિટી પણ હોય છે. કારણ કે સપોઝ માની લે કોઈ વિકસિત જિલ્લો હોય તો ત્યાં બધા જ કામો થઈ ગયેલા હોય. અહીંયા કેવું છે, અહીંયા આપણને કામો કરવાની ઘણી તકો હોય છે. કોઈ પણ ક્ષેત્ર લઈ લો, કોઈ પણ ડિપાર્ટમેન્ટ લઈ લો, એમાં તમે કાંઈ ને કાંઈ નવી પહેલ કરી શકો છો અને સામાન્યથી સામાન્ય માણસ જો છે એમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકો છો. તો આવા વિવિધતાઓવાળા જિલ્લામાં કામ કરવા માટે આપે કીધું એવા પ્રકારે દિવસ જો છે એ ખચાખચ ભરાયેલો હોય છે. એમાં હું એને 2 બાબતોમાં વિભાજિત કરીશ, કારણ કે એક વ્યક્તિગત લાઈફ હોય છે અને એક પ્રોફેશનલ લાઈફ હોય છે. તો વ્યક્તિગત લાઈફમાં તો હું વહેલી સવારે ઉઠું છું, મને સ્પોર્ટ્સ ગમે છે. દાહોદ ટ્રેકર્સ ક્લબ જેવું બનાવ્યું છે, તો જો યંગ છોકરાઓ યા ફિર જે પણ ઉત્સાહી લોકો હોય આ લોકોને સાથે લઈને અમે બહાર પણ જઈએ છીએ. તો એના કારણે આપણા જો સુંદર પ્રદેશ છે એના જો જુદા જુદા પાસાઓ છે જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી એની જાણકારી મળે છે. પછી પ્રોફેશનલ લાઈફ જો છે તો પ્રોફેશનલ લાઈફ તો આપણા ઓફિસ અવર્સ જો છે એમાં પણ સવારે 10:30થી લઈને સાંજે 6-10 સુધીની આપણી કામગીરી ચાલતી હોય. તો જનરલી દરેક દિવસનું શેડ્યુલ જુદા જુદા પ્રકારનું, જશે સોમ અને મંગળના દિવસે લોકો દૂરથી અહીંયા કલેક્ટરશ્રીને મળવા માટે આવે છે. તો આપણને એમની સાથે મળીએ, એમની સમસ્યાઓ સમજીએ અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે સીધું વાતચીત કરીને એનું તાત્કાલિક ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પછી રિવન્યુમાં સોમવારના દિવસે અમારા રિવન્યુ કેસીસ પણ ચાલે છે, RTS. તો અહીંયા મતલબ સેંકડો લોકો આવતા હોય જેમના રેવન્યુ રિલેટેડ કેસો ચાલતા હોય. તો એમાં આપણને એક તરીકે પ્રિસાઇડિંગ ઓફિસર, ક્વોસી જ્યુડિશિયલ ઓથોરિટી તરીકે એક જજ તરીકે કામગીરી કરવી પડે છે. મંગળવારના દિવસે પણ બપોર સુધી લોકો આવતા હોય. પછી આપની ફિલ્ડ વિઝિટ પણ ગોઠવવી પડતી હોય, કારણ કે ફિલ્ડ વિઝિટ જો છે એનું સૌથી વધારે મહત્ત્વ છે. કારણ કે ડાયરેક્ટ તમે લોકો સાથે કનેક્ટ થાવ તો એમની સમસ્યાઓ તમને સાચા અર્થમાં ખબર પડે. એસી ચેમ્બરમાં બેસીને આપણને સામાન્ય માણસના જીવનમાં શું ચાલે છે એની ખબર પડતી નથી. તો એટલા માટે આપણને એમના સુધી પહોંચવું પડે, એમના સમયમાં પહોંચવું પડે, તો આપણને જુદી જુદી પ્રકારની માહિતી મળે અને ગ્રાઉન્ડ ઉપર જો રિયાલિટી છે એ આપણને ખબર પડે છે. તો ફિલ્ડ વિઝિટનું પણ બહુ વધારે મહત્ત્વ હોય. પછી કલેક્ટરશ્રી જો છે એ લગભગ 200થી ઉપર કમિટીઓના ચેરમેન છે. દરેક ડિપાર્ટમેન્ટની જો કમિટી છે એના હેડ કલેક્ટરશ્રી હોય છે. તો એમની મંથલી મિટિંગો, ક્વાર્ટરલી મિટિંગો, આવા પ્રકારના કન્ટિન્યુઅસ આપણા કામો ચાલતા હોય છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે સાથે જ રાજ્ય સરકાર તરફથી પણ જો કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય તો એના પણ જિલ્લાના સંકલન અધિકારી તરીકે અને એડમિનિસ્ટ્રેટિવ હેડ તરીકે આપણને બધા ડિપાર્ટમેન્ટો વચ્ચે, અધિકારીઓ પદાધિકારીઓ વચ્ચે સંકલન કરવું પડે છે. સરકારના જુદા જુદા પ્રોગ્રામ્સ છે એ સામાન્ય જનતા સુધી પહોંચે એના માટે આપણને પ્રયત્ન કરવું પડે છે. તો એક કલેક્ટરનું જીવન જે છે, પ્રોફેશનલ લાઈફ જો છે બિઝી આવા પ્રકારની હોય છે. પરંતુ આટલું બિઝી પણ હોય તો પણ આપણને ફિલ્ડ વિઝિટ હોય, વ્યક્તિગત લાઈફ છે એના માટે પણ આપણને સમય કાઢવાનું હોય છે. તો એ આપણને ટાઈમ મેનેજમેન્ટ અગર પ્રોપરલી કરીએ તો એ આપણને કરી જ શકીએ છીએ. સર, આપે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ જોબ બતાવી છે, ભાવનગરમાં પણ આપે જોબ કરી છે, પાટનગર ગાંધીનગર ખાતે પણ કરી છે.
તો એ વિસ્તારના લોકોને સર દાહોદ જિલ્લાના લોકોમાં આપણને કંઈ લાક્ષણિકતા આગવી કંઈ લાગી રહી છે? હવે જોઈએ તો કેવું છે, ઘણી બધી વખત દાહોદ જો છે એ બાબતે મિસકન્સેપ્શન બહુ છે ઘણા બધા બાબતોમાં. કારણ કે સૌરાષ્ટ્ર સાઈડમાં હોય કે અમદાવાદ સાઈડમાં હોય, તે સાઈડના લોકોને દાહોદની વાસ્તવિક પરિસ્થિતિ ખબર નથી. તો એટલા માટે કેટલાક વખત મિસકન્સેપ્શન હોય છે. પરંતુ જ્યારે આપણને અહીંયા આવીએ ને તો આપણને ખબર પડે કે દાહોદ એ બાકી પ્રદેશ જેવું જ પ્રદેશ છે. અહીંયાના જો લોકો છે, હું તો એ માનું છું કે જો ગુજરાતનો વિકાસ થાય છે એમાં દાહોદના લોકોનો સૌથી મોટો ફાળો છે. કારણ કે તમે જુઓ, જેટલા પણ વિકાસના કામો ચાલતા હોય, મતલબ કન્સ્ટ્રક્શન વર્ક હોય, તો એમાં કામ કરવાવાળા લોકો દાહોદથી જાય છે. સૌરાષ્ટ્રની ખેતી થાય છે, એમાં બધા મજૂરો જો છે એ દાહોદથી જાય છે. અને જુદા જુદા ઇન્ડસ્ટ્રીઝમાં પણ જો મહેનતવાળા કામો છે એ આપણા દાહોદના લોકો કરતા હોઈએ છે. તો અહીંયાના લોકો જો છે બહુ મહેનતી લોકો છે અને એ આપણા તરફથી મતલબ ગુજરાતના વિકાસમાં એક અલગ અને અનેરો ફાળો આપી રહ્યા છે. હવે જે સંસ્કૃતિનું એકત્રીકરણ થઈ રહ્યું છે ને, એના ભાગરૂપે તમે જોઈ શકો છો કે મતલબ દાહોદમાં પણ આપણને માની લે કે લોકોને એવું લાગતું હોય કે ભાઈ આદિવાસી જિલ્લો છે તો આદિવાસી પહેરાવ પહેરીને જ લોકો ફરતા હશે, પરંતુ આવું નથી. અહીંયા જો સ્ટેન્ડર્ડ અમદાવાદ સુરતમાં ચાલે છે, આવા જ પ્રકારની ફેશન દાહોદમાં પણ ચાલતી હોય. અહીંયા લોકો જો છે આપણા જીવન ધોરણમાં બધી રીતે મતલબ નોર્મલ લાઈફ જીવતા હોય છે. તો આ પ્રદેશ જો છે એક સમૃદ્ધ પ્રદેશ છે એવું મને લાગે છે. સર, આપની વાત સાચી છે અને આપે સૂચન કરે એ પણ બહુ જરૂરી લાગ્યા છે. પણ સર, આ જિલ્લામાં જ્યારે પણ કોઈ વાત જ્યારે ચર્ચામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લામાંથી સર માઇગ્રેશન થઈ રહ્યું છે, આવા એક શબ્દોની ચર્ચા થતી હોય. આ માઇગ્રેશન શબ્દને ખરેખર આપ સર કયા વ્યૂમાં લઈ રહ્યા છો? એ જરૂરી છે કે પછી કેવું છે? એના ફાયદા છે કે ગેરફાયદા છે? ઓકે, આ થોડો ટ્રિકી સવાલ છે, પરંતુ હું હંમેશા માનું છું કે માઇગ્રેશન જો છે ને એના સકારાત્મક અને નકારાત્મક બંને પહેલું હોય છે. આજે તમે જુઓ, માઇગ્રેશન મતલબ માન લો કોઈ અમદાવાદનો છોકરો યુએસએમાં જાય તો એ આપણને સારું માઇગ્રેશન કહીએ છીએ. મુંબઈનો છોકરો કોઈ લંડનમાં જાય તો એમને સારું માઇગ્રેશન કહીએ છીએ. દાહોદના માણસ અમદાવાદમાં જાય કે સુરતમાં જાય કે રાજકોટમાં જાય તો એમને ખરાબ કઈ રીતે માનાય? અને મેં કીધું ને કે આ જો માઇગ્રેશન છે, અહીંયા ઘણા બધા લોકો જો છે એમને આપણા સ્કિલના કારણે એમની ડિમાન્ડ છે ત્યાં, એટલા માટે ત્યાં જાય છે. એવું નથી કે ફક્ત ખેતી કરવા માટે જ જઈ રહ્યા છે. કન્સ્ટ્રક્શન વર્ક છે એ હાઈલી સ્કિલ્ડ વર્ક છે. આજ અમારા દરેક ગામડામાં જાઓ તમે તો ત્યાં તમને 5-50 કડિયાઓ મળશે. ખાલી એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરી રહ્યા છે એટલા માટે. અદરવાઇઝ ત્યાં જઈને એ સારી એવી આવક પણ કમાવે છે અને પછી વાપસ અહીંયા આવીએ છીએ. અને આ આદિવાસી સંસ્કૃતિમાં એવું છે કે મતલબ આપણને જો પણ કમાવીએ છીએ ને એ કાંઈ ભવિષ્યના પેઢી માટે બચત કરીને નથી રાખતા. દે એન્જોય દેયર લાઈફ. તો એટલા માટે કમાવીને લાવે, હોળીના તહેવાર ઉપર આવે, એન્જોય કરે. તો આવા પ્રકારે આ જો માઇગ્રેશન છે એને નકારાત્મક રીતે લેવાની જરૂરિયાત નથી. કારણ કે આપણને માઇગ્રેશનને 100% સ્ટોપ કરી દઈશું તો જે કામો અત્યારે દાહોદના લોકો જઈને કરી રહ્યા છે તો એના માટે કદાચ મજૂરો નહીં મળશે, એના માટે સ્કિલ્ડ કડિયાઓ નહીં મળશે. તો એ જો છે માઇગ્રેશન એને નકારાત્મક રીતે લેવાના બદલે એને સકારાત્મક રીતે લેવું જોઈએ અને એને એક પ્લેટફોર્મ તૈયાર કરીને એને ચેનલાઇઝ કરવું જોઈએ કે આ જો લોકો છે અહીંયાથી ત્યાં જાય છે તો એમનું કોઈ પણ પ્રકારે આર્થિક નાણાકીય શોષણ નહીં થાય અને એ જેટલી મહેનત કરે છે એને સપ્રમાણમાં એમનું વળતર મળવું જોઈએ. હવે સર, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન છે કે ભાઈ વિકસિત ભારત બનાવવા તરફ ભારત દેશ જઈ રહ્યો છે. તો સાથે સર ગુજરાત સરકાર પણ એક વિકસિત ગુજરાત બને એવી રીતે સર દાહોદ જિલ્લો પણ એક વિકસિત દાહોદ બની અને એનું એક અંગ બને એ માટે સર રાજ્ય સરકારની જે આપણી મહેસૂલ વિભાગની બધી યોજનાઓ છે એનાથી સર આ જિલ્લાની પ્રજાને શું ફાયદો થઈ શકે એ આપ જરી જણાવી શકશો? વિકસિત ભારત જો છે એ મતલબ જ્યારે દેશના દરેક હિસ્સો, દરેક ભાગ, દરેક જિલ્લો, દરેક તાલુકો, દરેક ગામડો જ્યારે વિકસિત થશે તો આપણો આખો દેશ જ આપોઆપ વિકસિત થઈ ગયેલો માની શકાય. અને દાહોદ જો છે એ પણ વિકાસ જો છે એ દાહોદનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો છે. એનું ખાસ કારણ એ છે કે દાહોદનું જો લોકેશન છે ને, પર્ટિક્યુલરલી દાહોદ શહેરનો, એ બહુ સ્ટ્રેટેજિક પ્રકારનું લોકેશન છે. તમે જુઓ અહીંયાથી 3-4 સાઈડમાં જુઓ તો લગભગ વડોદરા 150 કિલોમીટર થાય,
અમદાવાદ 190 કિલોમીટર થાય, ઇન્દોર 190 કિલોમીટર થાય, તો મતલબ કોઈ મોટો શહેર નજીકમાં નથી. તો આ શહેરમાં વિકાસ પામવાની જો કેપેસિટી છે એ બહુ વધારે છે, એક આઈડિયલ લોકેશન છે. હવે સરકાર પણ એના માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણા અહીંયા માનનીય વડાપ્રધાન સાહેબે 26મી મેના દિવસે અહીંયા જો ફર્સ્ટ ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે જો 9000 HPનું છે એનું દેશને લોકાર્પણ કર્યું છે. તો હવે અહીંયા દેશનું સૌથી મોટો આવા ઇલેક્ટ્રિક લોકોમોટિવનો કારખાના બની ગયા છે. એમાં આ લોકોમોટિવમાં લગભગ 8000થી ઉપરના સ્પેર પાર્ટ લાગે છે. ભવિષ્યમાં આ કારખાનાને આનુષંગિક અન્ય જો એન્સિલરી ઇન્ડસ્ટ્રી છે એ આ વિસ્તારમાં ડેવલપ થઈ જશે, જેના થકી ગ્રામીણ લોકો જો છે અને અહીંયાના લોકલ લોકોને કામગીરી પણ મળશે. અને બાકી વિકાસની દૃષ્ટિએ તમે જુઓ તો દાહોદ શહેરમાં પણ સરકારે મતલબ મેં પહેલે જ કીધું કે અહીંયા સ્માર્ટ સિટી તરીકે ડેવલપ કરાવ્યું છે. તમે જોતા હશો કે આજે આ છાપ તળાવ જો છે એક પર્યટન સ્થળ જેવું બની ગયું છે. ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવ્યું છે એ પણ એક પર્યટન સ્થળ જેવું બની ગયું છે. તો લોકો અહીંયા આપણા જીવન ધોરણ જો છે એ સારી રીતે સુધર્યું છે. અહીંયા તમે જુઓ તો આપણા ખેતીવાડીની આવક પણ વધારે છે આ વિસ્તારમાં. જો આપની APMC છે એવું કહેવામાં આવે છે કે ક્રોપ્સ જો છે એને અગર ધ્યાને લઈએ તો ઊંઝા પછી બીજા નંબરની સૌથી મોટી APMC દાહોદની છે. તો આપણા રાજ્યના જ નહીં તો આજુબાજુના રાજ્યોવાળા લોકો પણ અહીંયા આવીને આપનું માલ સામાન વેચે છે. તો અહીંયા એગ્રો ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવાની પણ ઘણી તકો છે. તો એનાથી લોકોને રોજગાર પણ મળશે અને અહીંયાની આવક પણ વધશે. તો આ વિસ્તારમાં ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ છે જેને ટેપ કરવાની જરૂરિયાત છે. ટુરિઝમ ક્ષેત્ર છે કે ટુરિઝમમાં પણ આ રતન મહાલ, સાગટાળા, એની સાથે સાથે આપણો રામપુરાની ગ્રાસલેન્ડ છે. તો રામપુરાની ગ્રાસલેન્ડ જો છે અત્યારે આપણા ખરેખર કાશ્મીરમાં ગયો હતો હું, તો ત્યાં જોયું કે આ બાયસરન વેલી જો છે એના 5% પણ નથી, એટલું મોટી ગ્રાસલેન્ડ છે આપની. ભૌગોલિક અને નેચરલ સુંદરતા જોઈએ બધી અહીંયા અવેલેબલ છે. અને અહીંયા તો લગભગ મતલબ 2 થી 3 દિવસ વ્યતીત કરી શકાય આવા પ્રકારનું સૌંદર્ય છે જ અહીંયા. આજે દાહોદ જો છે એને કેન્દ્ર સરકારમાં દોહદ કહેવાય છે. તો દોહદ એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સાથે જોડાયેલો જિલ્લો, એટલા માટે બે રાજ્યોની હદ સાથે જોડાયેલો છે, એટલા માટે એમને દોહદ કહેવાય છે. આજે આ દાહોદ જો છે એ વર્ષોથી આ ટ્રાઇબલ વિસ્તારની આજુબાજુના દાહોદની આજુબાજુના જો જિલ્લાઓ છે એના માટે એક મેડિકલ હબ તરીકે કામ કરી રહ્યું છે. અહીંયા ઘણા બધા ડૉક્ટરો જો છે બાકી રાજ્યોમાંથી આવીને પણ અહીંયા પોતાની સેવાઓ આપતા હોય છે. સારા મોટા મોટા દવાખાનો અહીંયા પ્રાઇવેટના પણ સેટઅપ કરાવી દીધા છે. માનનીય વડાપ્રધાન સાહેબની સંકલ્પનાથી અહીંયા ઝાયડસ જેવું મોટું હોસ્પિટલ અહીંયા આવી ગયું છે જે સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપે છે. લગભગ 1038 બેડનું હોસ્પિટલ બનાવ્યું છે અને એમાં દરેક ડિપાર્ટમેન્ટની સુપર સ્પેશિયાલિટી અહીંયા અવેલેબલ છે. જે ભગવાન છે તરીકે પૂજે છે એવા બિરસા મુંડાનું કંઈક સર આગવું મહત્વ રહેલું છે આ જિલ્લામાં, કદાચ એ બાબતે સર આપ કંઈ જણાવશો? હવે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જો ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે એને મોટા પ્રમાણમાં ઉજવવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આ 150મું વર્ષ છે અને 15મી નવેમ્બર છે તો એની તે વખતે અહીંયા મોટી ઉજવણી થશે. અને અત્યારે પણ મતલબ દરેક આપણા જિલ્લામાં 5 કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને એમાં ભગવાન બિરસા મુંડાનું જો આપણા સ્વતંત્રતાની લડાઈમાં યોગદાન છે જેના થકી મતલબ કેટલાક આદિવાસી વિસ્તારોમાં ઘણી બધી સ્વતંત્રતાની ચળવળો જો છે એ ચાલુ થઈ હતી. તો એ ધ્યાને રાખીને આ મહાન વ્યક્તિનું જીવન જો છે એ સામાન્યથી સામાન્ય લોકો સુધી પહોંચે, એનામાંથી યુવાનો જો છે એ પ્રેરણા લે, એના માટે કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને એના ભાગરૂપે જ આદિવાસી વિસ્તારમાં જુદા જુદા પ્રોગ્રામ્સ પણ શરૂ કરવામાં આવેલ છે. જૈસે પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના ચાલુ કરવામાં આવી હતી. તો જ્યાં 50%થી વધારે વસ્તી જે ગામમાં આદિવાસીની હોય, ટ્રાઇબલની હોય, તો તે ગામડાઓ માટે સ્પેશિયલ ફંડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા. અત્યારે પણ ધરતી આભા જનજાતીય ગ્રામીણ ઉત્કર્ષ યોજના જો છે એ અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. તો એના થકી પણ ટ્રાઇબલ વિસ્તાર ઉપર ફોકસ કરીને અહીંયાના આદિવાસીઓને મોટા શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયત્ન પણ અહીંયા કરવા માટે જઈ રહ્યા છે.
તો એ સરકાર તરફથી આદિવાસી વિસ્તારને અપલિફ્ટ કરવા માટે જુદા જુદા પ્રકારના યોજનાઓ છે અપનાયા ન્યૂ ગુજરાત પેટર્ન નામની સ્કીમ છે, જેના થકી જો બેસિક વસ્તુઓ છે બધા જ પ્રકારની, તમારું એજ્યુકેશન હોય, ન્યુટ્રિશન હોય, સ્કૂલ હોય, આંગણવાડી હોય, રોડ રસ્તાઓ હોય, બાકીનું બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સુધારા કરવા માટે પણ આ વિસ્તારમાં ગુજરાતનું સૌથી વધારે ટ્રાયબલ વિસ્તારનું ફંડ દાહોદ જિલ્લાને જ મળતું હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા કોન્સ્ટિટ્યુશનલ કલમ 275(1) હેઠળ પણ જુદા જુદા વિકાસના કામો માટે ફંડ અહીંયા સીધું ફળવાતું હોય છે. રાજ્ય સરકારની પણ મતલબ ડિઝાગના માધ્યમથી જુદી જુદી યોજનાઓ ચાલે છે. તો આદિવાસી વિસ્તારની અપલિફ્ટમેન્ટ માટે ઘણી બધી યોજનાઓ રાજ્ય સરકારે ચાલુ કરવામાં આવેલી છે. આ એક જ એવી નગરપાલિકા છે કે જેને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, તો એના માટેનો કંઈ સર આપનો મંતવ્ય રજૂ કરશો? સાચી વાત છે. મેં કીધું ને કે જ્યારે સ્માર્ટ સિટી મિશનમાં જ્યારે મતલબ પસંદગીની પ્રક્રિયા ચાલતી હતી તો દાહોદ તે વખતે B ક્લાસની નગરપાલિકા હતી. તો એક આદિવાસી વિસ્તારનું નાનકડું શહેર સ્માર્ટ સિટી તરીકે કઈ રીતે ડેવલપ થઈ શકે, આ વિઝનને ધ્યાને રાખીને અને એક વિકાસનું રોલ મોડલ બની શકે એ આ વિઝનને ધ્યાને રાખીને દાહોદની સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી કરવામાં આવી હતી. અને આજે તમે જોઈ શકો છો કે મતલબ જ્યારે સ્માર્ટ સિટી પહેલાં દાહોદમાં જો રોડ્સ હતા એ બહુ જ નાના નાના રોડ હતા, મતલબ નેરો રોડ્સ હતા, 2 વ્હીકલ આવે તો પણ તકલીફ પડતી હતી. પરંતુ આજે તમે જુઓ કે શહેરના મોટા ભાગના રસ્તાઓ 4 લેન અને મુખ્ય રસ્તા જો છે એ તો 6 લેનનું બનાવી દીધો છે, આપણ સ્ટેશન રોડ વગેરે છે. તો શહેરના વિકાસ માટે આ સ્માર્ટ સિટી મિશને બહુ સરસ કામગીરી કરી છે. છાપ તળાવ જો છે, છાપ તળાવનું રીડેવલપમેન્ટ કરીને આજે જુઓ ત્યાં પર્યટન સ્થળ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. રોજે રોજ ત્યાં મતલબ 2-5 હજાર લોકો આવે છે. તહેવારોના દિવસોમાં ઊભા રહેવા માટે જગ્યા નથી હોતી, એટલી ભીડ ત્યાં હોય છે. એના અંદર પણ તમે જુઓ કે એમ્પી થિયેટર બનાવવામાં આવેલું છે, સાયકલિંગ ટ્રેક બનાવવામાં આવેલા છે, વોકિંગ ટ્રેક બનાવવામાં આવેલા છે, તમારા પાર્ટી પ્લોટ પણ ડેવલપ કરવામાં આવી રહ્યા છે, ચિલ્ડ્રન્સ માટે પ્લે એરિયા પણ છે, ખાણીપીણીની દુકાનો ત્યાં છે. તો મતલબ લોકોની જો સુખાકારી છે એ વધારવા માટેનું કામ સ્માર્ટ સિટીએ કર્યું છે. એની સાથે સાથે ટ્રાયબલ મ્યુઝિયમ ડેવલપ કરવામાં આવેલું છે. આદિવાસી લોકોની જો કલા સંસ્કૃતિ છે એનું જતન થવું જોઈએ અને નવી પેઢી સુધી એ પહોંચવું જોઈએ. એના માટે જો મૂળના આદિવાસી ભૂતકાળમાં જેવી રીતે રહેતા હતા તો એનું ખાસ સંશોધન કરીને એક આદિવાસી થીમ ઉપર ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે. તો એમાં જેટલા પણ આપણા ગુજરાતના, ફક્ત દાહોદના જ નથી તો આખા ગુજરાતની જો ટ્રાયબલ સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે ટ્રાયબલ વિસ્તારના બાળકો જો છે એમને સારું શિક્ષણ મળે તો એટલા માટે અહીંયા એક સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવેલી છે, જે પહેલે શહેરના અંદર હતી તો એમાં ખાલી 500 વિદ્યાર્થીઓને બેસવાની સગવડ હતી. આજે એમાં 1200 વિદ્યાર્થીઓને બેસવાની સગવડ ઊભી કરવામાં આવેલી છે. સાથે સાથ હવે એમાં પણ સરકારને ડિમાન્ડ કરી છે કે ત્યાં પ્રાથમિક સાથે સાથે જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાયન્સ સ્ટ્રીમ પણ શરૂ કરવામાં આવે, જેના થકી અહીંયાના બાળકો જો છે એમના વિકાસમાં મદદ મળે. વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકે એના માટે એક સ્માર્ટ લાઇબ્રેરી બનાવવામાં આવેલી છે. લગભગ 3 માળની લાઇબ્રેરી બનાવી છે, જેમાં 300 વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી શકે છે. તો એ પણ છે. પીવાના પાણીનો સગવડો ઊભી કરવામાં આવેલી છે. સ્ટ્રોમ વોટર જો છે અને ડ્રેનેજ વોટર જો છે એના માટેના પણ સગવડો ઊભી કરવામાં આવેલી છે. તો સ્માર્ટ સિટી દ્વારા લગભગ 27 પ્રોજેક્ટ લેવામાં આવેલા હતા જુદા જુદા પ્રકારના, જેના થકી લોકોને વધારેથી વધારે એમના લાઈફમાં સકારાત્મકતા કેવી રીતે આવે, હેપીનેસ ઇન્ડેક્સ કેવી રીતે વધે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. દાહોદમાં 75 કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવા માટે જઈ રહ્યા છે, જેમાં ઓલિમ્પિક કક્ષાના ઘણા બધા ગેમ્સ જો છે આવરી લેવામાં આવેલ છે. તમે ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પુલ છે, આપણા પાસે બેડમિન્ટન કોર્ટ થઈ ગયા, ટેનિસ કોર્ટ થઈ ગયા, એથ્લેટિક માટેના ટ્રેક બનાવી રહ્યા હતા, એમાં 100 મીટર, 200 મીટર, 400 મીટરની સગવડો ઊભી કરી, પોલ વોલ માટેની સગવડ ઊભી કરવામાં છે, લાંબી કૂદ, ઊંચી કૂદ એના માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ફૂટબોલ કોર્ટ છે, ઇન્ડોર ગેમ્સમાં વોલીબોલ વગેરે આવા પ્રકારના ગેમ્સ પણ એમાં ઇન્ક્લુડ કરવામાં આવેલા છે.
આપણા દાહોદની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ અત્યારે દેવગઢ બારિયામાં ચાલે છે, પરંતુ એ અહીંયાથી 50 કિલોમીટર દૂર છે અને દાહોદ એ જિલ્લાનું હેડક્વાર્ટર છે. તો અહીંયા આટલી સરસ સગવડ ઊભી કરી રહ્યા છે. એની સાથે સાથે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ અને કોઈ સ્પેસિફિક ગેમ, ખાસ કરીને શૂટિંગ વગેરે, આર્ચરી વગેરેની એક એકેડમી અહીંયા ઊભી કરવા માટે આપણે જઈ રહ્યા છે. તો આ વિસ્તારનું સર્વાંગી વિકાસ થાય એના માટે માનનીય વડાપ્રધાન સાહેબે જ્યારે આ શહેરને સ્માર્ટ સિટીની સોગાત આપી હતી, તો એને પૂર્ણ કરવા માટે આપણને પૂર્ણતઃ પ્રયત્ન કરી રહ્યા છે. આ જો પોપ્યુલેશન છે એમાં એમની તમે બોડી સ્ટ્રક્ચર જો છે આદિવાસી વ્યક્તિનું, એ એથ્લેટિક પ્રકારનું હોય છે. એમને અગર એમની ક્વોલિટીઝ આઈડેન્ટિફાય કરીને અગર એમને પ્રોપર કોચિંગ યોગ્ય પ્લેટફોર્મ ઉપર આપવામાં આવે ને, તો ભવિષ્યમાં ઓલિમ્પિકના ઘણા બધા મેડલ દાહોદમાંથી આવી શકે. આપણા જિલ્લા જો છે, જો ખેલ મહાકુંભ ચાલે છે, ખેડા પછી બીજા નંબર ઉપર છે, હે ને? તો હવે જ્યારે આપણે આ સગવડો ઊભી કરીશું તો દાહોદ અને બીજા નંબરનો જિલ્લો એમાં ઘણું મોટું ડિફરન્સ થઈ જશે. અને એના માટે અમે પ્રયત્ન પણ કરી રહ્યા છીએ કે આપણા પાસે ટ્રાઇબલ એરિયા સબ પ્લાન જો યોજના છે, એનામાંથી દર વર્ષે જો ફંડ આવે છે, એનામાંથી લગભગ ગયા વર્ષે 25 અને આ વર્ષે 25 ગ્રાઉન્ડ્સ જો છે એ ડેવલપ કરવા માટે આપણને પ્રયત્ન કરી રહ્યા છે. તો એ દરેક ગ્રામ્ય વિસ્તારના જ્યાં પણ સરકારી પડતર જમીન અવેલેબલ હોય તો બાળકો માટે અમે સરકારી પડતર જમીન ગ્રાઉન્ડ માટે આપી રહ્યા છે. તો ભવિષ્યમાં આ બાળકોને ફાયદો થશે અને આપણા દાહોદ જિલ્લાનું, ગુજરાત રાજ્યનું અને દેશનું નામ રોશન કરશે. તો આવા પ્રકારે 2047 સુધી વિકસિત ભારત, એ વિકસિત દાહોદ જો છે એ વિકસિત ભારતનું પ્રતીક બનીને રહેશે. દાહોદની જોડે જ પણ અહીંયા માનગઢ ધામ આવેલું છે અને માનગઢ ધામની અંદર પણ જે તે આઝાદી મેળવવા માટે જે તે વખતે આદિવાસી સમાજે બહુ મોટી ચળવળ કરી હતી, એના વિશે કંઈ પ્રકાશ પાડશો આપ? હા, એ આપે જાણો જ છો કે માનગઢ ધામ જો છે એ પણ રાજસ્થાન, MP અને ગુજરાત છે એના આ 3 રાજ્યોના સીમા ઉપર આવેલું છે. અને તે જ્યારે આઝાદીની ચળવળ ચાલી હતી તે વખતે લગભગ 1500 જેટલા જવાનોએ, ત્યાં આદિવાસી વિસ્તારના જવાનોએ આપની શહીદી આપી હતી અને આ પ્રદેશને સ્વતંત્ર રાખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તો માનગઢ ધામ જો છે એના માટે રાજ્ય સરકાર દ્વારા એમને એક શહીદ સ્થળ તરીકે અને ટુરિઝમ સ્થળ તરીકે, એક આસ્થાનું સ્થળ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ત્યાં ઓલરેડી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણી બધી ડેવલપમેન્ટ થઈ છે અને એ જો છે આદિવાસી વિસ્તારના લોકોનું પ્રેરણાનું સ્થાન છે. તો જુદા જુદા પ્રદેશોમાંથી લોકો આવીને ત્યાં વિઝિટ કરતા હોય છે. તો એ જગ્યા જો છે ને એ આદિવાસી વિસ્તાર માટે એક પ્રેરણા સ્થળ છે અને એનું ભવિષ્યમાં પણ ઘણું બધું વિકાસ થવાનો છે. જે દાહોદ જિલ્લાની જે સર આપણે તાસીર છે, આપણે કીધું કે દરેક રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે, યોજનાઓને આપણે લાભો આપીએ છીએ. તો સર મહેસૂલ વિભાગની સર આપણી યોજનાઓ છે, ઈ-ધારા છે, આપણી રાત્રિ સભાઓ છે, આપણા સ્વાગત કાર્યક્રમો છે, એનાથી સર આ વિસ્તારની જનતાને શું ફાયદો થશે? મહેસૂલ વિભાગ જો છે એ જમીન સાથે જોડાયેલો વિભાગ છે અને દરેક વસ્તુની જડમાં જમીન જ હોય છે. તમે વિકાસ લો તો એની જડમાં જમીન જ છે. એટલા માટે જમીન રિલેટેડ જો કાયદાઓ છે એનું સરળીકરણ કરવું અને સામાન્ય માણસોને એમના જમીન રિલેટેડ જો પ્રશ્નો છે એમાં જો તકલીફો પડતી હતી એ દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એમાં ખાસ કરીને જો જમીન રિલેટેડ કામો છે એમાં આઈવોરા પદ્ધતિ ડેવલપ કરવામાં આવેલી છે. ઈ-ધારા સેન્ટર્સ ઊભા કરવામાં આવેલા છે. હવે આઈવોરામાં કેવું છે, કોઈ પણ પ્રકારની આપણને એપ્લિકેશન કરવી હોય તો ઓનલાઈન વ્યક્તિ પોતાના ઘરે બેસીને પણ એ એપ્લિકેશન કરી શકે છે. કોઈને બિન ખેતી કરવાની હોય, કોઈને હેતુફેર કરવાનું હોય, જુદા જુદા પ્રકારની 35 થી ઉપર 36 થી ઉપર સર્વિસો આઈવોરાના માધ્યમથી આપણને આપીએ છીએ લોકોને. એની સાથે સાથે તમે માન લો કે ઈ-ધારા સેન્ટર હોય આપનું, તો એ ઈ-ધારા સેન્ટરમાં પણ લગભગ 100થી ઉપર સેવાઓ આપણને લોકોને આપીએ છીએ. એ સિંગલ વિન્ડો સિસ્ટમ જેવું કામ કરે છે કે એ વ્યક્તિને એક જગ્યા ઉપર જાય તો ત્યાંથી જ લગભગ 100થી ઉપર 102 સર્વિસીસ મળતી હોય છે. તો આ સર્વિસીસ આપવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને અમારું તો વિઝન એવું પણ છે કે આપણા જો હાલના ઈ-ધારા કેન્દ્ર હોય, જન સુવિધા કેન્દ્ર હોય, એમને જેવી રીતે પાસપોર્ટ સુવિધા કેન્દ્રો હોય કે જ્યાં એકદમ મસ્ત AC હોલ હોય કે ફેન હોય અને લોકોને બેસવા માટેની સારી સગવડ હોય, તો અમે મોડલ જન સુવિધા કેન્દ્રો પણ ભવિષ્યમાં બનાવીશું. તો એના માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, રાજ્ય સરકારશ્રીના જે વિવિધ પોર્ટલો છે એમાંથી આપણે સેવાઓ બધી સારી આપી રહ્યા છો. રાજ્ય સરકારશ્રીનો અત્યારે જે આપણે કાર્યક્રમ ચાલી રહ્યો છે, ગ્રામ્ય સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત,
આમાંથી સર દાહોદ જિલ્લાની પ્રજાને શું ફાયદો થઈ શકે એવું કંઈ જણાવી શકો? સ્વાગત કાર્યક્રમ જો છે ને એ મતલબ વ્યક્તિને જુદા જુદા પ્રકારની સમસ્યાઓ હોઈ શકે, કોઈ વ્યક્તિગત સમસ્યા હોઈ શકે, કોઈ સાર્વજનિક પ્રકારની સમસ્યા હોઈ શકે. તો આપણને કોઈ પણ પ્રકારના પ્રશ્ન નડતા હશે, કોઈ પણ પ્રકારે જો કામ આપનું કોઈ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલું હોય અને લાંબા સમયથી પડતર હોય તો વ્યક્તિ ગામે બેસીને પણ ગ્રામ્ય સ્વાગતમાં અરજી કરી શકે. એ તલાટીને કહી શકે કે મારો આ પ્રશ્ન છે એ તમે અપલોડ કરાવી દો, તો પછી એ તાલુકા સ્વાગતમાં આવી જાય. તાલુકા કક્ષાએ પણ આપણ દર ચોથા બુધવારે, રજા નહીં હોય તો ચોથા બુધવારે, અને જિલ્લા કક્ષાએ ચોથા ગુરુવારે આપણ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તો સામાન્ય જનતાના કોઈ પણ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એમાં એ અરજી કરી શકે છે. અને આ વ્યક્તિને જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં જઈને કોઈ પણ પ્રકારના ધક્કા ન ખાવું પડે એના માટે જિલ્લા કક્ષાના જો વરિષ્ઠ અધિકારીઓ હોય, તાલુકા કક્ષાએ પણ જતા હોય, મિનિમમ પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓને અમે દરેક તાલુકામાં મોકલતા હોય. પછી ન્યુટ્રાલિટી રાખવા માટે આ તાલુકાનો અધિકારી હોય, મતલબ આ સબ ડિવિઝનના પ્રાંત અધિકારી હોય તો અમે એમને બીજા સબ ડિવિઝનમાં મોકલતા હોય. કલેક્ટર હોય, ડીડીઓ હોય, પ્રાઇવેટના વહીવટદાર હોય, પોલીસ અધિક્ષક શ્રી હોય કે બાકી ક્લાસનો અધિકારી હોય, એ પણ જુદા જુદા તાલુકાઓમાં દર વખતે તાલુકા બદલીને જાય છે. તો લોકોને મતલબ એક સિસ્ટમ ઉપર વિશ્વાસ ઊભો થવો જોઈએ અને એમની સમસ્યાઓ જો છે એ તાત્કાલિક ધોરણે એનું ઉકેલ આવવું જોઈએ. એના માટે આ સ્વાગત કાર્યક્રમ જો છે એ બહુ જ સક્સેસફુલ કાર્યક્રમ રહેલું છે અત્યાર સુધી, અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ પણ એમાં ઝડપથી આવી જાય છે. સર, એની સફળતા તો આપે બહુ સરસ જણાવી અને રાજ્ય સરકારના વિવિધ પોર્ટલોની માહિતી લોકોને ફાયદાકારક છે. સર, મહેસૂલ વિભાગની એક બીજી પણ યોજના, અને યોજના ન કહી શકાય પણ પહેલ છે કે ભાઈ રાત્રિ સભાઓનું આયોજન કરવું. તો એનાથી સર આ વિસ્તારની જનતાને શું લાભ થઈ શકતો હોય છે? એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. રાત્રિ સભા જો છે ને એને રાત્રિ સભા કેમ કહેવામાં આવે છે? જનરલી આપણ સાંજના સમયે કે થોડો મોડી સાંજે જઈએ ગામડામાં. એનું કારણ એ છે કે મહેસૂલ ડિપાર્ટમેન્ટના મતલબ જો પણ પ્રશ્નો હોય એ જમીનથી રિલેટેડ હોય છે. હવે જો વ્યક્તિ જમીન સાથે જોડાયેલું હોય, એ દિવસભર આપણા જમીનમાં જઈને કામ કરતો હોય એવું માનવાનું કારણ રહે છે. તો આપણને સવારે કે બપોરે ત્યાં ગામડામાં જઈએ તો જેમના પ્રશ્નો હોય એ તો આપણા ખેતરે જઈને બેઠેલા હોય. તો હવે એમના સમયમાં આપણ એમના ગામમાં જઈએ અને એમની સમસ્યાઓ સાંભળીએ તો એનું નિરાકરણ, એનું ઉકેલ તાત્કાલિક આવવાની શક્યતા હોય છે. એટલા માટે રાત્રિ સભા જો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટૂલ છે સામાન્ય લોકો સાથે કનેક્ટ કરવાનો, હે ને, અને એમની સમસ્યાઓ એમની જગ્યા ઉપર જઈને સાંભળવાની. આજે માની લો કે હું જ્યારથી આવ્યો છે ત્યારથી મતલબ ઘણી ગ્રામ સભાઓ મેં કરી છે, રાત્રિ સભાઓ કરી છે. તો એમાં જ્યારે કલેક્ટરશ્રી જતા હોય તો એની સાથે સાથે આખા તાલુકાનું તંત્ર આવતું હોય ત્યાં, અને કોઈ પણ વ્યક્તિના કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય જેનો આપણને તાત્કાલિક ઉકેલ લાવી શકાય, અને કોઈ કચેરીમાં તાલુકા કક્ષાએ પેન્ડિંગ હશે ને કોઈ રજૂ કરે તો કલેક્ટરશ્રી કહે તો તાત્કાલિક એનું ઉકેલ આવી જાય છે. તો મતલબ લોકોની સમસ્યાઓ જો છે એ ફટાફટ એનું ઉકેલ લાવવા માટે આ ગ્રામ સભા જો છે એ એક ઇફેક્ટિવ ટૂલ છે. અને લોકો પણ કેવું હોય કે સપોઝ કોઈ વ્યક્તિ આપણા કચેરીમાં આવે તો એ બીવતા આવે છે કેટલાક વખત, કારણ કે એમને ખબર નથી હોતી કે ભાઈ કલેક્ટર કોણ છે ને કોણ નથી, જવાય કે ન જવાય. પહેલા તો બીક જ વધારે હોય કે ભાઈ કલેક્ટરની ચેમ્બરમાં આવવા દેશે કે નહીં આવવા દેશે. બાછી નીચેથી પટાવાળાથી લઈને બધા લોકોને મતલબ એક સ્ટેપ ચડીને આવતા હોય. પછી ચેમ્બર આપનું બંધ હોય તો મતલબ એમાં જનરલી એક પ્રકારની બીક જ હોય છે કે ભાઈ અધિકારીના ચેમ્બરમાં જવું કે નહીં જવું. પરંતુ આપણ ત્યાં જઈએ તો સામેથી મતલબ આપણ એમના લેવલ સુધી પહોંચી રહ્યા છે કે ભાઈ તમે સામાન્ય માણસ છો તો અમે પણ તમારા સાથે સામાન્ય માણસ તરીકે સંવાદ કરવા માટે આવી રહ્યા છે. કેટલાક વખત અમે ગામડાઓમાં જઈએ તો ગામડાઓમાં શરૂઆતમાં કોઈને પૂછીએ કે ગામની કઈ સમસ્યા હોય, કોઈ વ્યક્તિગત સમસ્યા હોય તો તમે રજૂ કરો. તો શરૂઆતમાં આ લોકો ત્યાં પણ મતલબ થોડાક મૂંઝવણમાં હોય છે કે શું પૂછીએ શું નથી પૂછતા. તો કેટલાક વખત અમે સામેથી શરૂઆત કરીએ કે ગામમાં પાણી ક્યાંથી આવે છે, આરોગ્યની સુવિધાઓ છે કે નહીં, શાળાઓ જો છે એ સમયસર ખુલે છે કે નહીં, શિક્ષકો આવે છે કે નહીં, બપોરનું એમને જમવાનું બરાબર મધ્યાહન ભોજન મળે છે કે નહીં, સવારે હવે નાસ્તા ચાલુ કરે છે સરકારે તો એ એમને મળે છે કે નહીં, આંગણવાડી સેન્ટરમાં પણ સેમ જો પોષણ રિલેટેડ કાર્યક્રમો ચાલે છે એ બરાબર ચાલે છે કે નહીં, ખેતીવાડીમાં શું છે. તો પછી અમે એમને ક્યાં ને એક સહજતા નિર્માણ કરીએ તો પછી કેવું હોય કે આ વ્યક્તિ થોડા ખુલીને વાત કરી શકે આપની સામે. પછી એક વખત બોલવાનું ચાલુ કરે તો ફિર ઘણા બધા લોકો જુદા જુદા પ્રકારની સમસ્યાઓ જો છે એ આપણને ખુલીને વાત કરી શકે. તો આપણે
એમના ચેમ્બરમાં જ્યારે હોય ને તો એ એક મર્યાદામાં જ લોકો વાત કરે. તો આપણને ખરેખર સામાન્ય માણસની સમસ્યાઓ અગર સમજવી હોય તો એમના સુધી પહોંચવું જરૂરી છે, અને એમને આપના લેવલ સુધી લાવવા કરતાં આપણ પણ એમના લેવલ સુધી જઈને સામાન્ય માણસ તરીકે એમની સાથે સંવાદ કરીએ તો જો ગ્રાઉન્ડ લેવલની સમસ્યાઓ છે આપણા ધ્યાન પર પણ આવે, અને આપણ કન્સર્ન ડિપાર્ટમેન્ટ જો છે એમને પ્રોપર સૂચનો આપીને એમાં સુધારા પણ લાવી શકાય. દફતર તપાસની હોય, જૈસે કલેક્ટરશ્રીને, મામલતદાર, પ્રાંત અધિકારી શ્રી, ઇવન ડીડીઓ અને ટીડીઓને પણ સામાન્ય દફતર તપાસની કરવાની હોય છે. તો તલાટીનું જો રેકોર્ડ છે એ બરાબર રાખે છે કે નહીં, આપણ ત્યાં જઈને ચેક કરીએ તો આપણને ત્યાં જો ખામીઓ હોય એ ધ્યાન ઉપર આવે. એમાં જો સુધારા કરવા લાયક વસ્તુઓ હોય તો આ ગ્રાઉન્ડ લેવલના સજેશન જો છે એ આપણને કામમાં લાગે, અને સામાન્ય માણસને કોઈ તકલીફ ના પડે એ જ સરકારનું મૂળ ઉદ્દેશ છે. તો સામાન્ય માણસોની સમસ્યાઓ સામાન્ય લોકો સુધી જઈએ તો જ ખબર પડશે. સાચી વાત છે સાહેબ. એનો મતલબ છે રાત્રિ સભાનો જે ઉદ્દેશ છે રાજ્ય સરકારનો એ સિદ્ધ થયેલો આ વિસ્તારમાં સર જણાય છે. રાજ્ય સરકારે એક સર લેન્ડ ગ્રેબિંગનો કાયદો પણ અમલમાં મૂકેલો છે. આજકાલ સામાન્ય માણસને પોતાના જમીન બાબતે સારી એવી માહિતી હોય છે, પરંતુ શિક્ષણ બાબતે તમે કીધું કે ઓબ્વિયસલી આ પછાત વિસ્તાર હોવાથી પહેલે શિક્ષણનું સ્તર નીચું હતું, પછી એના માટે સરકારે ઘણા સઘન પ્રયત્ન કર્યા. કે માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા તે વખતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યું હતું. તો એના કારણે મતલબ શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો છે એ સુધારવા માટે પણ પ્રયત્ન કરવામાં આવેલ છે. હવે દરેક ગામડામાં શાળાઓ છે, અને વ્યક્તિના જીવનમાં સકારાત્મક બદલ અગર લાવવાનું હોય ને તો એનું મૂળ પણ શિક્ષણ જ છે. જ્યારે તમે તમારા અધિકારો પ્રત્યે, તમારા કર્તવ્યો પ્રત્યે જાગૃત થશો ત્યારે જ તમારો વિકાસ થયેલું ગણાય છે, અને એ શિક્ષણ થકી જ થઈ શકે છે. તો એટલા માટે શિક્ષણ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તમારો બીજો જો પ્રશ્ન હતો કે ભાઈ લેન્ડ ગ્રેબિંગનો કાયદો, તો લેન્ડ ગ્રેબિંગનો કાયદો તમે જો કીધું એવા પ્રકારે શિક્ષણ સાથે થોડું ઘણું સંકળાયેલું છે, કારણ કે અહીંયાની જનતા જો છે થોડી કાયદાકીય રીતે અજ્ઞાની હોવાના કારણે એમને અધિકારો પ્રત્યે એમને એટલી જાણકારી નહીં હોય. કેટલાક વખત લોકો મતલબ એમનું શોષણ પણ ભૂતકાળમાં કરતા હશે. તો એને સુધારવા માટે જ સરકાર દ્વારા જો ટ્રાઇબલ વ્યક્તિની જમીન જો છે એ આદિવાસી અને આદિવાસી તો બિન આદિવાસી કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરવી હોય તો એના ઉપર પણ જુદા જુદા પ્રકારના બંધનો નાખેલા છે, જેના થકી મતલબ સહેલાઈથી એ જમીન ટ્રાન્સફર ના થઈ શકે અને આ વ્યક્તિનું શોષણ ના થાય. પણ તેમ છતાં અગર કોઈ વ્યક્તિએ એમનું કોઈ પણ વ્યક્તિની જમીન ઉપર અગર અનધિકૃત કબજો કરેલું હશે તો એ અનધિકૃત કબજો જો છે એ દૂર કરાવવા માટે એક સખ્ત કાયદો 2020માં લાવ્યો હતો, જેમાં લગભગ અગર લેન્ડ ગ્રેબિંગ સાબિત થાય તો એ જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી, ડીડીઓ શ્રી, આરએસી શ્રી આ અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવેલી છે, અને આ લેન્ડ ગ્રેબિંગની કમિટી જો છે એ આવા પ્રકારની અરજીઓને સ્ક્રુટિની કરતી હોય, અને રેકર્ડકીય પુરાવા અને સ્થળ સ્થિતિ મુજબ અગર ધ્યાન ઉપર આવે કે કોઈએ લેન્ડ ગ્રેબિંગ કરી છે તો અમે એમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે પણ મંજૂરી આપતા હોઈએ છીએ, અને એમાં લગભગ 10 વર્ષની કારાવાસની સજા હોઈ શકે છે. તો એટલા માટે એકદમ કડક કાયદા લેન્ડ ગ્રેબિંગના છે, તો કોઈ સામાન્ય માણસનું કોઈ શોષણ ન કરી શકે, અને કોઈ ભૂમાફિયાઓ કોઈની અનધિકૃત રીતે જમીન કાબીજ ના કરી શકે, એના માટે સરકારે આ સરસ કાયદા લાવેલા છે. સર, વિસ્તારના વિકાસ માટે એવું કહેવામાં આવ્યું છે કે જળ જમીનને જોરું કજિયાનું છોરું. તો સર, ખેતી અને પશુપાલન ક્ષેત્રે કોઈ એવી યોજનાઓનો વિચાર થયો છે? તો એમાં આપણે શું કરી શકીએ ને આમદાની લોકોની વધી શકે? હવે મેં પહેલે જ કીધું કે આ વિસ્તારમાં જો જમીન છે એનો મતલબ એક જ સર્વે નંબરમાં ઘણા બધા લોકોનું નામ ચાલતું હોય, અને અહીંયા પછી લોકોને મતલબ દીકરા દીકરીઓ પણ કમ્પેરેટિવલી વધારે હોય છે, તો એનો ફ્રેગમેન્ટેશન અને ટુકડાઓ ઘણા બધા થઈ જાય છે. જમીનનું ક્ષેત્રફળ નાનું છે, લેન્ડ હોલ્ડિંગ જો છે એ નાની છે, તો અહીંયા નાના ખેડૂતો બહુ વધારે પ્રમાણમાં છે, હે ને. તો આ ખેડૂતોને અગર આપનું જીવન ધોરણ સુધારવું હોય તો એના માટે તમારા મરઘા પાલન થઈ શકે, તમારા દુગ્ધજન્ય જો પદાર્થો આપવાવાળા પશુઓ છે તો આપની ગાય પાલન, પશુપાલન, બકરા પાલન એના ઉપર આપણે ફોકસ કરીએ જ છીએ, કારણ કે સરકાર પણ મતલબ ન્યૂ ગુજરાત પાર્ટન હોય, બોર્ડર વિલેજની સ્કીમ હોય, ડિઝાગ મારફતે પણ આપણને સપોર્ટ મળતો હોય, વિકાસશીલ તાલુકાઓ માટે પણ જો સરકાર દર વર્ષે
ફંડ્સ આપે છે એનામાંથી પણ આપણને લોકોને સબસિડી આપતા હોય. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની પોતાની પણ આવા પ્રકારની સ્કીમો છે. મતલબ પશુપાલન વિભાગની પણ સ્કીમ છે. વચ્ચે 12 દુધાળા ઢોરની યોજના લાવી હતી, જેના માટે મતલબ ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ પણ એમને અવેલેબલ થાય અને એની સાથે સાથે સરકાર તરફથી જુદા જુદા પ્રકારની મતલબ કેપિટલ સબસિડી પણ આપવામાં આવે ને ઇન્ટરેસ્ટ સબસિડી પણ આપવામાં આવે. એના પ્રકારની યોજનાઓ સરકાર તરફથી આપવામાં આવેલી છે અને એના થકી મતલબ ખેતી ઉપરનું ડિપેન્ડન્સ જો છે એ થોડું ઓછું થઈ જશે. અને જો આપણ માઇગ્રેશનની વાત કરતા હતા તો એ અટકાવવા માટે પણ એ ફાયદેમંદ થશે ભવિષ્યમાં. સાહેબ, એક આપણી ભારત સરકારની સાથે સાથે રાજ્ય સરકારની પણ એક યોજના ચાલી રહી છે, મિડ ડે મિલ, કે જે બાળકો સ્કૂલમાં જતા હોય મિડ છે. ડે મિલ યોજના એની સાથે સાથે જ માનનીય મુખ્યમંત્રી સાહેબે એક મુખ્યમંત્રી અલ્પાહાર યોજના પણ અત્યારે ચાલુ કરી છે. તો બાળક જ્યારે સ્કૂલમાં આવે તો એમને પોષણ મળવું જોઈએ, કારણ કે તમારા પેટમાં અનાજ હોય, અન્ન હોય તો તમારી મતલબ એબ્ઝોર્બ કરવાની શક્તિ વધી જાય છે. તો એટલા માટે સૌથી પહેલાં બાળક સ્કૂલમાં આવે તો એમને નાસ્તા આપી દેવાની યોજના છે, અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવેલી છે. એના પછી બપોરે 1:30 વાગ્યાની આસપાસ એમને 6 દિવસનું મેનુ બનાવવામાં આવેલ છે કે મતલબ બાળકોને જે ન્યુટ્રિશન જોઈએ અને કોઈ પણ પ્રકારનું કુપોષણ દૂર કરવા માટે જે પણ ન્યુટ્રિયન્ટ્સ જોઈએ એને ધ્યાને રાખીને મધ્યાહન ભોજનની યોજના જો છે એ ચાલુ કરવામાં આવેલી છે, PM પોષણ યોજના. તો એના થકી બાળકોની શાળામાં પ્રેઝન્ટી છે એ પણ વધી ગઈ છે અને ખરેખર એમના જો સ્વાસ્થ્ય છે એ સુધારવા માટે મદદ મળી છે. એવી સર આપણી રાજ્ય સરકારની પણ આરોગ્ય વિભાગની કેટલીક યોજનાઓ છે. આરોગ્ય વિભાગ જો છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વિભાગ છે, કારણ કે અહીંયા એક તો અંતરિયાળ વિસ્તારમાં જો છે દાહોદ શહેર કે મોટા શહેરો ઝાલોદ થઈ ગયા, દેવગઢ બારિયા થઈ ગયા, અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલો તો છે, પરંતુ જો અંતરિયાળ વિસ્તાર છે એમાં મોટા ભાગની જનતા જો છે એ આપણા ગવર્મેન્ટ સેટઅપ ઉપર જ ડિપેન્ડન્ટ છે. આપણા સબ સેન્ટરો છે, આપણા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો આપણને નવા શરૂ કરવામાં આવે છે. સૌથી ઉપર આપણા પાસે PHC છે, 20 CSC છે, 2 સબ ડિવિઝનલ હોસ્પિટલ્સ છે. તો આ હોસ્પિટલોના માધ્યમથી જનતા સુધી આરોગ્યની દરેક સેવાઓ પહોંચાડવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. સરકારની જો PMJAYનું કાર્ડ દરેક વ્યક્તિને મળે તો એના થકી પણ એમને મતલબ 5 લાખ રૂપિયા સુધી જો છે વિના મૂલ્યે એમને કોઈ પણ પ્રકારની આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે છે. જે ભૂતકાળમાં મોટા હોસ્પિટલો જો હતા એ મતલબ વર્ગ ધરાવતા લોકો માટે, આર્થિક સદ્ધરતા ધરાવતા લોકો માટે હતા એવું માનવામાં આવતું હતું. આજ સામાન્યથી સામાન્ય, ગરીબથી ગરીબ માણસ પણ સેમ ICUની ફેસિલિટી ઉપભોગી શકે છે. આરોગ્ય સુવિધાઓમાં સુધારા થયેલા છે અને અહીંયા આરોગ્યમાં બાળકોનું આરોગ્ય, મહિલાઓનું આરોગ્ય, વૃદ્ધોનું આરોગ્ય અને દરેક વ્યક્તિનું આરોગ્ય સુધારવા માટે જુદા જુદા પ્રકારની યોજનાઓ છે. હવે 70 વર્ષ ઉપરના જો લોકો છે તો એમને તો 100% એમની આવક જોયા વગર આપણને એમને PMJAY કાર્ડ આપવાનું હોય છે. તો જેના થકી એમને કોઈ પણ પ્રકારે કોઈ તકલીફ ના પડે, વૃદ્ધાવસ્થામાં એ કોઈ ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે, એના માટે સરકારે પૂર્ણ તકેદારી લીધી છે. મહિલાઓમાં એમને ગર્ભાવસ્થાથી લઈને એમની ડિલિવરી સુધી બધી જ પ્રકારની સગવડો જો ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ વિસ્તાર ટ્રાઇબલ વિસ્તાર હોવાના કારણે અહીંયા એનિમિયાનું પ્રમાણ વધારે છે, સિકલ સેલ એનિમિયાનું પણ પ્રમાણ વધારે છે. તો જે ઘણી બધી માતાઓ છે એ હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હોય, સગર્ભા બહેનો, તો એમની ડિલિવરી પણ અમે અહીંયા જો સિવિલ હોસ્પિટલ તરીકે ઝાયડસ હોસ્પિટલ ઊભું થયેલું છે તો જે હાઈ રિસ્ક મધર છે એમની ડિલિવરી અહીંયા સારામાં સારા હોસ્પિટલમાં, AC હોસ્પિટલમાં થાય. એના માટે એમનું ANC ચેકઅપથી લઈને ડિલિવરી સુધી બધી જ સગવડો અહીંયા કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી છે. પ્રાઇવેટ ડૉક્ટર્સ વગેરે છે એમને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે કે કોઈ પણ પ્રકારની હાઈ રિસ્ક મધર હોય તો આપણા કક્ષાએ કોઈ પણ પ્રકારની રિસ્ક લીધા વગર એકદમ ટર્શરી કેરનું જે હોસ્પિટલ છે જ્યાં બધી સગવડો ઉપલબ્ધ છે તો ત્યાં એ પહેલેથી જ રેફર કરે.
બાળકો જો છે એનું પોષણ વધારવા માટે શાળામાં પણ RBS કે ડૉક્ટર દ્વારા એમનું દર વર્ષે તપાસ થતી હોય છે. કોઈ પણ પ્રકારની ખામી દેખાય તો એમને ઉચ્ચ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે અને એમના સાર સંભાળ જો છે સરકાર વતી ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. ધાત્રી બહેનો, સગર્ભા બહેનો, કિશોરીઓ જો છે એ અને નાના બાળકો જો છે તો એમના માટે ICDS વિભાગ મારફતે પણ મતલબ પોષણ માટેનું પણ એટલું જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એમને જુદા જુદા પ્રકારના જો માતૃશક્તિ, બાલ શક્તિવાળા પેકેટ્સ છે એમના ટેક હોમ રેશન તરીકે આપવામાં આવે છે. જે ધાત્રી બહેનો છે અને સગર્ભા માતાઓ છે એમને એક પોષણવાળું ભોજન મળે એના માટે પોષણ સુધા નામથી એક યોજના ચાલુ કરવામાં આવેલી છે. તો બપોરે મતલબ આંગણવાડી સેન્ટર ઉપર જ એમને કુક્ડ ફૂડ આપવામાં આવે છે. તો આરોગ્ય, પોષણ એના માટે રાજ્ય સરકાર અને શિક્ષણ આ 3 વિભાગો ઉપર રાજ્ય સરકારનું વિશેષ ધ્યાન છે, જેના થકી અહીંયાની જનતાને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. સાથે સર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એક બીજી મહત્ત્વની યોજનાઓ ચાલી છે. થોડાક વર્ષો પહેલાં સર આદરણીય પ્રધાનમંત્રી સાહેબે દાહોદમાંથી કદાચ એનું લોન્ચિંગ કર્યું એવું છે, જે ઉજ્જવલા યોજના છે. સાથે સાથે જનતાને મફત રાશન આપવાની જે યોજનાઓ છે એના માટેનું સર કોઈ મોનિટરિંગ સિસ્ટમ ગોઠવેલી છે? પછી પ્રકાશ પાડશો. બિલકુલ. આપણા પુરવઠા વિભાગ જો છે ને એના મારફતે જો ઇલિજિબલ કેન્ડિડેટ્સ છે એમને ઉજ્જવલા યોજનાના કનેક્શન આપવામાં આવે છે અને વર્ષમાં 2 વખત એમને મફત સિલિન્ડર આપવામાં આવે છે. અને PDSમાં પણ આપણ જોઈએ પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના જો છે એના થકી જ્યારે કોવિડ ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી મફતમાં અનાજ આપવાની યોજના ચાલે છે. અને હવે રૂટીન વાલો અને PM ગરીબ અન્ન કલ્યાણ યોજના જો છે એનું મળીને એમને 2 ગણું ધાન્ય અત્યારે મળે છે. તો એના માટે એમને જો પોષણ જો છે એના બાબતે કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી હવે. સાથે જ સર, રાજ્ય સરકારની આટલી સારી યોજનાઓથી જે આપ છેલ્લા 1.5 વર્ષથી અહીંયા જિલ્લામાં કામ કરી રહ્યા છો, તો તમને સર પ્રગતિ, વિકાસ તરફ કેવું લાગી રહ્યું છે કે ભાઈ ખરેખર વિકાસ તરફ પ્રજા આગળ વધી રહી છે? બિલકુલ. વિકાસ એ જો છે ને એ સતત ચાલતી પ્રક્રિયા છે અને કોઈ પણ વ્યક્તિ આવો નહીં હોય કે એમને આપનો વિકાસ કઈ વસ્તુમાં છે એની ખબર નથી હોતી. દરેકને ખબર છે કે હું આ કરીશ તો મારો વિકાસ થશે, તે કરીશ તો મારો વિકાસ થશે. એટલા માટે અહીંયા પણ આ જો જનતા છે ને, જનતાની એસ્પિરેશન્સ બહુ વધારે છે. લોકો આપણા બાળકોને સારી શાળામાં ભણાવવા માગે છે, એમનું સારું એજ્યુકેશન આપવા માગે છે, એમને આગળ જઈને કોઈ મતલબ સરકારી નોકરી હોય તો એમાં જોડાવા માગે છે, યા ફિર કોઈ સારો સ્કિલ સેટ ડેવલપ કરાવવા માગે છે. તો જેટલી પણ સ્કિલ ડેવલપમેન્ટની સરકારની યોજનાઓ ચાલે છે એમાં પણ દાહોદ જિલ્લામાં સૌથી વધારે લાભાર્થીઓ છે. તો વિકાસ જો છે ને એ દરેક જણાને પ્રેરિત કરે છે અને દરેક જણાની આંખોમાં સપનાઓ તો હોય જ કે મારું ભવિષ્ય ઉજ્જવળ હોવું જોઈએ. તો એના માટે દાહોદ જિલ્લા પણ કોઈ જગ્યાએ પાછળ નથી અને ભવિષ્યમાં દાહોદ જો છે એનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. એનું પણ એક કારણ છે. બાકી બધી જગ્યા ઉપર જો ઓલરેડી વિકસિત જિલ્લાઓ છે એમનું સેચ્યુરેશન થવામાં છે. હવે જે જિલ્લાઓ બાકી રહી ગયા છે ભવિષ્ય તો આ જ જિલ્લાઓનું છે. તો દાહોદ એનામાંથી એક છે. સર, દેશના વડાપ્રધાનશ્રીએ દેશના અંદરથી કેટલાક જિલ્લાઓની પસંદગી કરી છે મહત્વાકાંક્ષી જિલ્લાઓ તરીકે, અને એમની અંદર પણ આપણે સર ગુજરાતના 2 જિલ્લાઓ, એક દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થયો છે. એટલે સર, દાહોદ જિલ્લામાં હજુ કઈ ચેલેન્જો એવી છે કે જો આપણે બાકી છે કે એને એચીવ કરવા માટે આપણે મહેનત કરવી પડશે? એ કયા ઇન્ડિકેટરો છે એમાં સર આપણે જો વિકાસ કરી શકીએ એવા સંભાવનાઓ રહેલી છે? એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ જો છે ને એમાં જુદા જુદા પ્રકારના લગભગ 80 જેટલા ઇન્ડિકેટર્સ આઈડેન્ટિફાય કરીને એમને સેચ્યુરેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં 112 જિલ્લાઓમાં યોજના લાવવામાં આવી હતી 2018માં. તો એમાં દાહોદ જિલ્લાને પણ સમાવિષ્ટ કરવામાં આવેલું હતું, ઇન્ક્લુડિંગ નર્મદા સાથે. તો દાહોદ જિલ્લામાં મતલબ જો હ્યુમન ડેવલપમેન્ટના ઇન્ડેક્સમાં જો પણ આપણા ઇન્ડિકેટર્સ છે એમાં તે વખતે કમ્પેરેટિવલી પાછળ હતા, પરંતુ ગયા 6 વર્ષમાં દાહોદે ઘણી એવી પ્રગતિ કરી છે. શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે, પોષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે, આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ કરી છે, કૃષિના ક્ષેત્રે પ્રગતિ કરી છે. કૃષિ સાથે જોડાયેલા બાકીના જો એનિમલ હસબન્ડરી અને અન્ય ડિપાર્ટમેન્ટ્સ છે એમની સાથે પણ પ્રગતિ કરી છે. સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ઘણા બધા અહીંયા કાર્યક્રમો ચાલતા હોય તો જેના થકી મતલબ એક સ્કિલ્ડ મેન ફોર્સ તૈયાર હો, વર્કફોર્સ તૈયાર હો, એના માટે પણ પ્રયત્ન
કરી રહ્યા છે. તો ઓબ્વિયસલી આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તો હતો, પણ ભવિષ્યમાં પણ એમને બહુ આગળ લઈ જવા માટે અહીંયા ઇન્ડસ્ટ્રી લાવવા માટે પણ પ્રયત્ન કરીશું. અને મેં કીધું કે ઓલરેડી મતલબ આ રેલવે વર્કશોપ જો છે એની એન્સિલરી ઇન્ડસ્ટ્રી અહીંયા મોટા પ્રમાણમાં આવી શકે. ભવિષ્યમાં એક મેડિકલ હબ તરીકે એ વધારે વિકસિત થઈ શકે. કારણ કે અહીંયા ભલે 50 જિલ્લો હોય, પરંતુ અહીંયા 200 સીટનું મેડિકલ MBBS મેડિકલનું કોલેજ અહીંયા ઊભું થયેલું છે. PGની પણ અહીંયા લગભગ 80 સીટ્સ છે. તો એ પણ ભવિષ્યમાં એનું વિસ્તરણ થવાની શક્યતાઓ છે. સિંચાઈની સુવિધા જ્યારે ભવિષ્યમાં ઊભી થશે, તેના થકી જો ખેડૂતો છે એનું ઉત્પન્ન 2 ગણું 3 ગણું થશે. તો એનાથી પણ મતલબ ભવિષ્ય ઉજ્જવળ થશે આ જિલ્લાનું. સર, આ વિસ્તાર જે છે એમાં આપને ખ્યાલ છે એ પ્રમાણે કે જિલ્લાનું ક્ષેત્રફળ બહુ મોટું છે, વસ્તી પણ વધુ છે, વિકાસની બધી યોજનાઓ પણ ઘણી બધી હશે. તો જુદા જુદા વિભાગની અંદર અધિકારી કર્મચારીઓ પોતે કામ કરતા હશે. તો સાહેબ, આપ ટીમવર્કથી કામ કરતા હશો, તો એના માટેનું સર કોઈ આપ સૂચન કરશો કે ભાઈ નીચલી ટીમ પાસે કઈ રીતે કામ લેવામાં આવે તો એમનું મનોબળ વધે, એમનું મોટિવેશન આપો છો, કઈ રીતે કામ લો છો? ના, દેખો, હું વારંવાર તમે મિટિંગોમાં પણ જોતા હશો, હું કર્મચારીઓ પણ એક જ સૂચન આપું છું કે સામાન્ય માણસ જો છે ને એમને કોઈ તકલીફ પડવી ના જોઈએ, અને સાથે સાથે વ્યક્તિગત જીવન પણ સુખી હોવું જોઈએ. તમે પોતે સુખી હો તો તમે બીજા બાબતે સકારાત્મક વિચાર કરી શકો છો. એના માટે પોતાનું કર્મચારી તરીકે પોતાનું હેલ્થ પણ સારી રાખવી જરૂરી છે. એના માટે એમની જો કોઈ હોબીઝ વગેરે હશે તો એ પણ જીવિત રાખવી જરૂરી છે. પોતાની અંદર જો બાળક હોય એને પણ જીવિત રાખવું જરૂરી છે. અને સામાવાળા પ્રતિ જો છે એ સંવેદનશીલતા જો છે ને એ જાગૃત રાખવી જરૂરી છે. સામાવાળા કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્યથી સામાન્ય માણસ આપણા સુધી પહોંચે તો એને શું તકલીફ હોઈ શકે, તો એમના જેવું મતલબ એમની જગ્યા ઉપર પોતાને રાખીને જ્યારે તમે વિચાર કરશો તો એ સંવેદનશીલતા, આત્મીયતા આપોઆપ આવશે. અને પછી માણસની લાઈફ જો છે ને એ ઇઝી ગોઈંગ હોવું જોઈએ. આપણા જીવનમાં નકારાત્મકતા ત્યારે જ ઊભી થાય જ્યારે આપણ સામાન્ય વસ્તુઓને કોમ્પ્લિકેટ કરી નાખીએ છીએ. આપણ ઇઝી ગોઈંગ રાખીએ લાઈફ, તો સામાવાળાની પણ લાઈફ ઇઝી થાય, આપની પણ લાઈફ ઇઝી થાય. તો આપણને તક મળી છે એઝ અ કર્મચારી અધિકારી તરીકે આ ખુરશી ઉપર બેસવાની અને લોકોની સેવા કરવાની જો તક મળી છે, એનું સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. દરેક જણાને આ તક નથી મળતી. તો આપણે એવા પ્રયાસ કરવા જોઈએ કે આપણને જો તક મળી છે, ભગવાને જો તક આપી છે, એનો પોઝિટિવ ઉપયોગ કરીને વધારેથી વધારે લોકો સુધી પહોંચવું જોઈએ અને એના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. તો જ મતલબ અધિકારીને પણ સમાધાન રહેશે, ઇવન અહીંયાના લોકલ પદાધિકારીઓને પણ સમાધાન રહેશે અને સામાન્ય જનતાના પણ સમાધાન રહેશે. એટલે એનો મતલબ સર, ટીમ દાહોદ તરીકે કામ કરીએ તો સરળતા અને સફળતા બહુ સારી રીતે આપણને મળે. બધા સાથે મળીને જ કામ કરીએ તો જ સહેલાઈથી થઈ જાય. સર, આ મહેસૂલ વિભાગે જ્યારે પહેલ કરી છે ત્યારે મહેસૂલ વિભાગે પણ કેટલા છેલ્લા 1-2 વર્ષથી ઘણા બધા સુધારા કર્યા છે. એની આમ જનતા પર સર શું અસર થયેલી છે અને કઈ રીતે આપ અમલ કરો છો? ગયા 1 વર્ષમાં મહેસૂલ વિભાગ દ્વારા જુદા જુદા પ્રકારના નિર્ણયો લેવામાં આવેલ છે, જેના થકી સામાન્ય લોકોને ઘણી રાહત મળી છે. એક તો ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર જો છે, પહેલે કોઈ પણ વેચાણ વ્યવહાર થાય તો ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર નોંધ મંજૂર કરવા માટે ફરજિયાત હતું. તો રાજ્ય સરકારને એવું લાગ્યું કે ભાઈ એનાથી ઘણા બધા લોકોને તકલીફ પડી રહી છે. તો સરકાર દ્વારા કોઈ પણ રેવન્યુ નોંધ મંજૂર કરતી વખતે કે નોંધ પાડતી વખતે આ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ફરજિયાત નથી, આવા પ્રકારનું એક પરિપત્ર કરવામાં આવ્યું, જેના થકી મતલબ જે નોંધો નામંજૂર થતી હતી અને ઘણા બધા લિટિગેશન ઊભા થતા હતા એ દૂર થઈ ગયા છે, સરળીકરણ થઈ ગયું છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે લગભગ સરકારે ગયા 1 વર્ષમાં જ આ નિર્ણય લીધો છે કે પહેલે ખેડૂત હતા કે નહીં આ વ્યક્તિ એ બહુ મૂળ સુધી જવાની જરૂરિયાત નથી. પહેલે 1950 મતલબ સ્વતંત્રતા પછીનો જો પહેલો રિસર્વે પહેલો જો રિસર્વે થયું હતું તો મતલબ મૂળથી ખેડૂત ખાતેદાર છે કે નહીં એની ચકાસણી કરતા હતા. હવે કેટલાક વખત જૂના જમાનામાં નોંધો મંજૂર થયેલી હોય, હવે લાંબા સમય પછી જ્યારે કોઈ બિનખેતી માટે આવે કે કોઈ અન્ય કારણસર આપણા પાસે આવે અને ત્યારે ચકાસણી થાય તો એ મૂળથી ખેડૂત છે કે નહીં આ પ્રશ્ન ઊભા થતો હતો. તો હવે સરકારે નિર્ણય લઈ લીધો છે કે ભાઈ 25 વર્ષ સુધી જ જોવાનું એનું.
મતલબ આજે આપણને નિર્ણય લેતા હોય તો એનાથી પાછળના 25 વર્ષ સુધીનો જ રેવન્યુ રેકોર્ડ જોવાનો કે ભાઈ એ ખેડૂત ખાતેદાર સળગ છે કે નહીં. તો મતલબ સામાન્ય માણસના જીવનમાં ઘણી બધી સવલતો ઊભી થઈ છે. નહીં તો કેવું છે કે હવે 1950માં એમના દાદાએ કે પરદાદાએ જમીન ખરીદી કરી હોય, હવે એના પછી 2-3 વખત એમની વારસાઈ પણ થઈ ગઈ. હવે ચોથી પેઢીમાં આવીને આપણને એમને પૂછીએ કે તમારા દાદા કે પરદાદા 1950માં કે 1951માં કેવી રીતે ખેડૂત બન્યા હતા, તો એમના પાસે બેચારા પાસે કોઈ પુરાવો નહીં હોય. અને આટલા વર્ષ પછી પુરાવો મેળવવું એના માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ થઈ જતું હતું. તો જેના કારણે લોકોને ઘણી તકલીફ પડતી હતી. તો માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા, માનનીય ACS મેડમ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા એકદમ સકારાત્મક નિર્ણય લઈને એનું સરળીકરણ કરવા માટે પ્રયત્ન કરે છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ નિર્ણય એવું થયું કે જો પણ નવી શરતની જમીનો હતી, તો નવી શરતની જમીનોમાં ખેતી ટુ ખેતી જો છે એ જૂની શરતમાં ફેરવાઈ જતું હતું, પરંતુ ખેતીથી બિન ખેતી કરવા માટે પ્રીમિયમ લેવાતો હતો. આ પ્રીમિયમનો ખર્ચો ઘણી બધી વખત બહુ વધારે થઈ જતો હતો. તો એમાં મતલબ લોકોને બિન ખેતી કરાવતી વખતે ઘણી તકલીફો પડતી હતી, નાણાકીય ગૂંચવણ ઊભી થતી હતી. અને આ પ્રીમિયમ જો છે એડવાન્સમાં ભરવું પડે છે. તો એના કારણે આ એડવાન્સમાં પૈસા કોઈ પાસેથી લઈને ભરવું એ ખેડૂત માટે બહુ અઘરું થતું હતું. તો સરકારે એ પણ નક્કી કરી દીધો છે કે જો કોર્પોરેશન એરિયા છે અને જો એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીઝ વગેરે છે, તો આ ઓથોરિટીઝ છોડીને બાકી બધી જગ્યાઓ ઉપરનું પ્રીમિયમ માફ કરી દીધો છે. તો એમાં કરોડો રૂપિયાનો ફાયદો સામાન્ય જનતાને થયું છે. આ પ્રીમિયમ જો છે અલ્ટિમેટલી કોઈ પણ ખેડૂત બિન ખેતી કરાવે તો એ પોતાના માટે તો કરાવતા નથી, એના પ્લોટિંગ પાડીને વેચવા માટે જ કરતા હોય. બહુ રેરલી પોતાના માટે હોય, પણ મોટા ભાગે વેચવા માટે કરતા હોય. તો જ્યારે એ પ્રીમિયમ ભરતા હોય તો પ્રીમિયમની રકમ પણ એની મૂળ કિંમતમાં પ્લોટમાં આવી જાય છે. તો મતલબ સામાન્ય જનતા ઉપર ઘણું બર્ડન પડતું હતું. તો એ દૂર કરવા માટે રાજ્ય સરકારે આ બહુ જ સકારાત્મક નિર્ણય લીધા છે, જેના થકી હજારો લાખો લોકોને ફાયદો થયો છે. સર, સાથે સાથે દેશની અંદર જ્યારે ઓપરેશન સિંદૂર બન્યું હતું અને ઓપરેશન સિંદૂર થયા પછી જે તે રાજ્ય સરકારોને પણ માર્ગદર્શન આપીને સચેત રહેવાની સૂચનો જ્યારે મળ્યા હતા, ત્યારે દાહોદ જિલ્લાની સર આપત્તિ વ્યવસ્થા માટે શું આપનું આયોજન હતું? આપત્તિ વ્યવસ્થાપનમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટનો રોલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બધું જ કોઓર્ડિનેશનનું કામ જો છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. અહીંયા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક ટીમ દરેક ડિપાર્ટમેન્ટને સાથે લઈને કામ કરતી હોય. ફક્ત ઓપરેશન સિંદૂર માટે જ નહીં, પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવે, ક્યારે ભૂકંપ આવે, ક્યારે પૂર આવે, વાવાઝોડું આવે, તો એ આપત્તિના સમયે બધાને સાથે મળીને કામ કરવાની બહુ જ જરૂરિયાત હોય. તો એના માટે અમારું જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પણ ઊભું કરવામાં આવેલું છે. કોઈ પણ એ 24/7 ત્રણેય શિફ્ટમાં એ ચાલતું હોય છે. ત્યાં હેલ્પલાઇન નંબર આપવામાં આવેલી છે. તો લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ સીધો એના ઉપર ફોન કરી શકે છે. અને ફોન કરે તો તાત્કાલિક ધોરણે અહીંયાથી જે ગામડાનું પ્રકરણ હશે, જે ગામડામાં કોઈ આપત્તિ આવી હશે યા કોઈ વ્યક્તિગત નુકસાન થયું હશે, તો તે ગામડાના જો છે જે તાલુકા લાગતો હોય ત્યાંના અધિકારીઓને સચેત કરવામાં આવે છે. ત્યાંથી તાત્કાલિક ધોરણે ટીમ નીકળી જાય અને ઝડપથી આ આપત્તિમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરવામાં આવતું હોય છે. તો આપત્તિ વ્યવસ્થાપન માટે સરકાર તરફથી સઘન પ્રયત્ન કરવામાં આવતા હોય છે. દર વર્ષે ચોમાસું ચાલુ થાય એના પહેલે VDMP વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, TDMP તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, CDMP એટલે સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને DDMP ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, આવા પ્રકારે આપણને એક પ્લાન તૈયાર કરાવતા હોઈએ છીએ. દરેક ડિપાર્ટમેન્ટની રોલ અને રિસ્પોન્સિબિલિટી જો છે એ એમને સારી રીતે એક્સપ્લેન કરવામાં આવે છે. અધિકારીઓ જો છે એમના ફોન નંબર્સ વગેરે અપડેટ કરવામાં આવે છે. આપના વિસ્તારમાં જો રિસોર્સેસ છે એની મેપિંગ કરવામાં આવે છે કે કોની પાસે JCB છે, કોની પાસે ટ્રેક્ટર છે, કોની પાસે અન્ય સાધન સામગ્રી છે કે જ્યારે જરૂરિયાત પડશે, સપોઝ ક્રેનની જરૂરિયાત હોય તો એ કોની પાસે રહેશે. તો એમનું યાદી તૈયાર કરવામાં આવે છે. વ્યક્તિનું માલિકનું નામ, એમનું કોન્ટેક્ટ નંબર, એની સાથે સાથે જ ક્યારે કોઈ શિફ્ટિંગ કરવાની હોય તો એના માટે શાળાઓ વગેરે જો છે યા ફિર આશ્રય સ્થાનો જો છે એ આઈડેન્ટિફાય કરવામાં આવતા હોય છે અને એની સાફ સફાઈ પ્રોપરલી રાખવામાં આવે.
કોઈ જરૂરિયાત પડે તો એમને તાત્કાલિક ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડે છે, રહેવાની જમવાની વ્યવસ્થા કરવી પડે છે. તો એના માટેની પણ પૂર્વ તૈયારીઓ આપણ કરી લેતા હોઈએ છીએ. ઓપરેશન સિંદૂર વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક સરસ સૂચના આપવામાં આવેલી હતી કે જૂના જમાનામાં જ્યારે યુદ્ધ થવાની સંભાવના વધારે રહેતી હતી તે વખતે સિવિલ ડિફેન્સ નામથી એક સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી. તેમાં સામાન્ય નાગરિક આપણા રાષ્ટ્રીય સંપત્તિ, વ્યક્તિગત સંપત્તિ, માનવ સંપત્તિ જો છે એનું રક્ષણ કઈ રીતે કરી શકે એના માટે એમને આપણને ટ્રેનિંગ આપતા હતા, હે ને. અને બાકી જિલ્લાઓમાં મતલબ જો જૂના જિલ્લાઓ હતા એના માટે સિવિલ ડિફેન્સનું એક સેટઅપ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં હોય છે. તો જો નવા જિલ્લાઓ હતા આ જિલ્લાઓ માટે પણ આ સક્ષમ સિસ્ટમ ઊભી કરવામાં આવે એના માટે આ વખતે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મતલબ કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન હોય તો સાયરન વગેરે વગાડીને લોકોને સાવચેત કરી શકાય એના માટે જો આવા પ્રકારના સાધનો સાયરન ખરીદી કરવા હોય કે બાકીના પણ મતલબ જો એમના સેફ્ટી ગિયર્સ વગેરે હોય એ ખરીદી કરવા માટે મોટા જિલ્લાઓને 50-50 લાખ અને મીડિયમ કે નાના જિલ્લાઓને 25-25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવેલી હતી. અને સિવિલ ડિફેન્સમાં ભરતી કરવા માટે સામાન્ય લોકોને અમે પ્રેરિત કર્યા હતા. તો જેના થકી ભવિષ્યમાં કોઈ આવી પરિસ્થિતિ ઊભી થશે તો આપણા પાસે આપણા જો સૈન્ય દળો છે એમને મદદ કરવા માટે એક સામાન્ય નાગરિકોની એક પેરેલલ ફોર્સ જેવું ઊભી રહેશે કે જે ઇન્ટરનલ સુરક્ષિતતા બાબતે કામ કરશે. આ હતા આપની વચ્ચે આજના અતિથિ એવા દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે સાહેબ કે તેઓએ મહેસૂલ વિભાગની જે કંઈ રાજ્ય સરકારની બધી યોજનાઓ ચાલે છે એનાથી પણ આપણે માહિતગાર કર્યા. સાથે સાહેબનું જે વિઝન છે કે ભાઈ દાહોદ જિલ્લાને એક વિકસિત દાહોદ તરફ લઈ જવા માટે પ્રજાજનોએ કઈ દિશામાં આગળ વધવું જોઈએ એવા પણ ઘણા બધા સાહેબે સૂચનો કર્યા છે. તો સાહેબનો સ્ટુડિયોમાં આ બાબતે હાજર રહી આપ સર્વને માર્ગદર્શન પૂરું પાડવા બદલ આ ચેનલ વતી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ.